હેલો ગાઈસ, અમારા મિની વ્લોગમાં સ્વાગત છે તમારું. ને આજે તો ઉઠી ગયા સવારમાં વહેલા ને જવા લાગ્યા દુકાન બાજુ ગાઈસ. અને પછી સામે કરી નાખ્યો કેમેરો અને આપણને મળી ગયું રોડે ગયા એટલે બાઇક. અને ત્રણે પછી બે ગયા બાઇકમાં ને જવા લાગ્યા દુકાન બાજુ ગાઈસ. અને આજે તો હતો રવિવાર ને થતું હતું મોડું દુકાને જવાનું, કારણ કે સેટ નહોતા આવવાના એટલે ગાઈસ. અને થઈ ગયું હતું તો મોડું ફાઇનલી. તો ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા ગાઈસ. અને કોરીમોરી ફેરવી નાખ્યો કેમેરો અને આપણામાં ફેરવી નાખ્યો કેમેરો ગાઈસ દેખો. અને બારે ઊભા ઊભા કંટાળો આવતો હતો એટલે આપણે ગયા અંદર ગાઈસ. તો ફાઇનલી હું અને આશીષભાઈ જવા લાગ્યા આપણે ગેસનો બાટલો લેવા માટે, કારણ કે ગેસના બાટલાની તો શોર્ટેજ ચાલે છે ગાઈસ. અને બાટલો એટલા માટે લેવા જતા હતા કે નવીનભાઈને હતા ઘરે પ્રસંગ, એટલા માટે ગાઈસ. અને આપણામાં ફેરવી નાખ્યો કેમેરો અને દેખો ગાઈસ આપણે જવા લાગ્યા બાટલો લેવા માટે. અને તો ફાઇનલી આપણે પહોંચી ગયા ભીલડીવાળા પુલે ગાઈસ દેખો. અને ગાઈસ ભીલડીના પુલે પહોંચ્યા એટલે આપણને વિચાર આવ્યો કે બસ બીજી આવતી હોય તો સારું, પણ બસ તો આવતી નથી, કારણ કે આપણે તો પાડવા હતા બસ જોડે ફોટા અને વિડીયો બનાવો હતો, પણ બસ તો આવતી નથી. એટલે હું અને આશીષભાઈ જવા લાગ્યા ભીલડી બાજુ. અને ઢાલાઈ ઉતરતા એક બ્લોગ બનાવી નાખ્યો થોડો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા ભીલડીના બજારમાં. અને ભીલડીના બજારમાંથી ને જવાનું હતું ઉપર પણ પુલે, પણ નેચે આશીષભાઈએ લઈ લીધું બાઇક એટલે નેચેથી જવા લાગ્યા આપણે. થોડું આગળ જવાનું હતું ભીલડીથી ગાઈસ. અરે યાર कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. અને આગળ જતા હતા એટલે આપણે દેખાઈ ગયા શેરડીનો રસ, એટલે આપણે ઊભા રહી ગયા અને આશીષભાઈને કીધું કે શેરડીનો રસ પાઈ લે ભાઈ. તો હું અને આશીષભાઈ ફાઇનલી ઉતરી ગયા અને શેરડીનો જ્યુસ પીવા લાગ્યા. અને આશીષભાઈને ફાઇનલી આપણે મૂકી દીધા પેમેન્ટ કરવા માટે ગાઈસ. દેખો તમે આશીષભાઈને તો આજ તો. અને કોરીમરી ફેરી નાખે કેમેરો ને આશીષભાઈ આવી ગયા. ફાઇનલી ગાઈસ આપણે મળી ગયો ભીલડીથી બાટલો અને આપણે બાટલો લઈને જવા લાગ્યા દુકાન બાજુ ગાઈસ. અને આપણામાં ફેરવી નાખે કેમેરો ને આશીષભાઈ આમાં ફેરવ્યો એટલે કેમેરો તો આશીષભાઈ તો આ વટમાં જ ફરે ગાઈસ. અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જાજો ગાઈસ. લાઈક ફોલો શેર કરજો.